સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમમાં શિસ્તતા જોવા મળી રહી છે। શહેરના માર્ગો ઉપર વાહન ચાલકો સિગ્નલનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યા પર નજીક આવેલા સિગ્નલોના કારણે વાહન ચાલકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, જેથી સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કર્યો છે। સિગ્નલની સિસ્ટમમાં ખરાબી હોય તેથી લોકો હેરાન પરેશાન છે। સુરતમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલ લાગ્યા છે ત્યારથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કોઈપણ પ્રકારના આયોજન વગર સિગ્નલ લગાવવામાં આવ્યા છે। રસ્તા ઉપર સિગ્નલ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લગાવી હતી, પણ ટ્રાફિકની સમસ્યા વધી છે તેવા આક્ષેપો સાથે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય નિકાલ લાવવા માટે માંગ કરી હતી। કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ। કલ્પેશભાઈ, પોલીસ કમિશનર કચેરી શેના માટે આવ્યા તમે? રજૂઆત શું લઈને આવ્યા? આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે છેલ્લા ઘણા દિવસોથી સુરતની પ્રજાને જે ટ્રાફિક નિયમનના બહાને જે હેરાનગતિ કરવામાં આવે છે એના બાબતે એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। અમે જે ટ્રાફિક નિયમન થાય એને અમે આવકારીએ, પરંતુ પોતાની સત્તા લાલસાને પોતાનો વહાઈ લૂંટવા માટે જે ખોટા સિગ્નલો 200 મીટર 50 મીટરના અંતર ઊભા કરવામાં આવ્યા છે એને કારણે શહેરની લાખો જનતા હેરાન થાય છે। એના વિરુદ્ધમાં અમે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। તમારું શું માનવું, સિગ્નલ વધારવા યોગ્ય હતા? સિગ્નલ મેં તમને કહ્યું ને કે સરકાર પોતાની વાહવાઈ લૂંટવા માટે 100 મીટર 50 મીટરના અંતરે સિગ્નલ ઊભા કરી દીધા છે। ઘણી વખત રાતના પણ એક વાહન ઊભું હોય ને સિગ્નલ ચાલુ હોય છે, સિગ્નલ બંધ હોય છે। તમે સવારે અમરોલી પુલ પર જાઓ, કાપડા બ્રિજ પર જાઓ, અડાજણ જાઓ, તમે LP સોની રોડ પર જાઓ, લાખો જનતા હેરાન થાય છે। સ્કૂલના બાળકો સ્કૂલે જવામાં મોડું થાય છે, નોકરી વર્ગને નોકરી પર જવામાં મોડું થાય છે। ટ્રાફિક નિયમન માટે જે કોઈ બી નીતિ નિયમ બનાવવામાં આવે એને અમે આવકારીએ, પરંતુ પોતાની વાહવા લૂંટવા માટે અને પ્રજાને હેરાન કરવાનો જે સરકારનો જે કારસો છે એનો અમારો વિરોધ છે। પોલીસ કમિશનરે શું કહ્યું? પોલીસ કમિશનરે અમને હૈયાદરપત્ર આપી છે કે તમારી જે લાગણી અને માગણી છે સાચી છે, અને આ બાબતે અમે સુરત મહાનગરપાલિકાના ટ્રાફિક વિભાગ અને અમારી ટીમના અધિકારીઓ સાથે સંકલન કરીને જ્યાં પણ સિગ્નલ યોગ્ય હશે ત્યાં રાખશું, અને જે દૂર કરવું હશે એ અમે દૂર કરશું એવું અમને હૈયાદરપત્ર આપી છે। કેટલા સમયમાં